નર્મદા જિલ્લાના ગરુડેશ્વરમાં અધિકારીઓના ગેરકાયદે બાંધકામોને લઈને ચાલી રહેલી કાર્યવાહી વચ્ચે હવે મહત્વનો વળાંક આવ્યો છે। હાઈકોર્ટમાંથી સ્ટે મેળવી પોતાના મકાનો બચાવનાર બે તત્કાલીન અધિકારીઓએ સ્વૈચ્છિક રીતે સ્ટે પાછો ખેંચી લીધો છે, જેને કારણે હવે તેમના મકાનો પર પણ વહીવટીતંત્ર બુલડોઝર ચલાવશે। અત્યાર સુધી 5 બંગલાનું ડિમોલિશન પૂર્ણ થઈ ચૂક્યું છે અને બાકીના 2 બાંધકામો તોડી જમીન ખુલ્લી કરવાની કાર્યવાહી હાથ ધરાશે। નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે વર્ષ 2019માં તત્કાલીન અધિકારીઓને પ્લોટ ફાળવવામાં આવ્યા હતા। જે પ્લોટ ઉપર ગેરકાયદેસર બાંધકામ થયું હતું, જે બાંધકામને નર્મદા જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા એને તોડવાની કામગીરી ચાલી રહી છે। મહત્વની બાબતો એ છે કે જે અધિકારીઓના મકાનો તોડવા માટેની જે મંજૂરી વહીવટીતંત્રને મળી હતી તેમાંથી 2 અધિકારીઓ હાઈકોર્ટમાં ગયા હતા, જેઓ સ્ટે લેવા માટે ગયા હતા, પરંતુ આજરોજ આ બંને અધિકારીઓએ પોતાની જાતે જ હાઈકોર્ટમાંથી સ્ટે વિથડ્રોલ કર્યો છે, જેને લઈને અધિકારીઓના જે 2 મકાનો જે બાકી હતા તે 2 મકાનોને તોડવાની કામગીરી પણ અહીંયા હાલ ચાલી રહી છે। આપ અહીં વિડીયોમાં જોઈ શકો છો, આ એ જગ્યા છે ગરુડેશ્વર ખાતે કે જ્યાં અધિકારીઓને પ્લોટ ફાળવવામાં આવ્યા હતા અને જે પ્લોટ ઉપર ગેરકાયદેસર બાંધકામ થતાં આજરોજ નર્મદા જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા આ પ્લોટને તોડવાની પ્લોટ પર બાંધેલા જે મકાનો જે ખરા તેને તોડવાની કામગીરી ચાલી રહી છે। ગૌતમ વ્યાસ, બુલેટિન ઇન્ડિયા, નર્મદા।